નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારોની અંદર પૂરગ્રસ્ત વિસ્તારોમાં સરકારે સહાય ચૂકવી તો 450 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર. તો તમામ ખેડૂતોના ખાતામાં આ તારીખે આવશે 2000 રૂપિયા સુધીનો હપ્તો. ગુજરાતમાં દેવમાફીની માંગણી વારંવાર. વગર વ્યાજે ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની કેસીસી લોન. તો લાભ લો મિત્રો, ખેડૂતો આ યોજનામાં મળશે 10,000 રૂપિયા સુધીનો લાભ. તો ગુજરાતમાં વરસાદને લઈને આવ્યા મિત્રો સૌથી મોટા સમાચાર. સોના ચાંદીમાં સમક ઝાંખી પડી તો નવી શિક્ષણ નીતિ નવો ફેરફાર. અતિવૃષ્ટિ બાદ મિત્રો પાક નુકસાનનો સર્વે કરવા ટીમો ઉતરી. તો મોદી સરકારનો લેવાયો મોટો નિર્ણય. તો મિત્રો આ દરેક સમાચાર, દરેક માહિતી જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો લોક ગુજરાત યુટ્યુબ ચેનલની અંદર નવા છે તેમને મિત્રો વિનંતી કરું કે લોક ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે મિત્રો તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય. તો મિત્રો અત્યારના તાજા સમાચારો વિશે વાત કરીએ તો પૂરગ્રસ્ત વિસ્તારોમાં સરકારે સહાય ચૂકવી. રાજ્યમાં મિત્રો વરસાદે હાલ અત્યારે તારાજી સર્જી છે. તો વડોદરા સહિત મિત્રો અનેક જિલ્લાઓમાં પૂરની પણ સ્થિતિ મિત્રો સર્જાઈ હતી, જેમાં કેટલાક પરિવારોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો, જેમને મિત્રો ઘર વખરી તણાઈ કે મિત્રો નાશ પામી હતી અને રોજી રોટીને પણ મિત્રો અસર થઈ હતી. આવા મિત્રો તમામ જરૂરતમંદને વહારે મિત્રો સરકાર આવી છે. સરકારે મિત્રો 14 જિલ્લાના 1.69 લાખથી પણ વધુ નાગરિકોને સીએમ ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશમાં ₹8 કરોડની કેશ ડોલ છે તે મિત્રો હાલ અત્યારે ચૂકવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 450માં મળશે મિત્રો ગેસ સિલિન્ડર. મિત્રો રાજસ્થાનની અંદર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા સાથે સંકળાયેલા મિત્રો પરિવારોને આજથી મિત્રો એટલે કે 1 સપ્ટેમ્બરથી 450 રૂપિયામાં ઘરેલું ગેસ સિલિન્ડર આપવામાં આવશે. સરકારના મિત્રો આ નિર્ણયથી રાજ્યના લગભગ મિત્રો 68 લાખ પરિવારોને ફાયદો થશે. ગેસ સિલિન્ડર પર મળતી સબસિડી પણ મિત્રો સીધી ખાતામાં જમા થશે. સરકારે મિત્રો આ યોજનાનો વિસ્તાર કર્યો છે અને હવે મિત્રો NFSAના 68 લાખ નવા પરિવારોને પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આનાથી મિત્રો આ પરિવારોને સસ્તા ભાવે ગેસ સિલિન્ડર ઉપલબ્ધ થશે, જેનાથી મિત્રો તેમના રસોડાના ખર્ચમાં પણ મિત્રો ઘટાડો થશે. ઘરનું રસોડું સંભાળતી મહિલાઓ માટે પણ સરકારનું આ પગલું મહત્વપૂર્ણ રહેલું છે. રાજ્ય સરકારે મિત્રો યોજનાના અમલીકરણ માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. સિલિન્ડર લેતી વખતે સંપૂર્ણ કિંમત ચૂકવવી પડશે, જે મિત્રો હાલમાં 806 રૂપિયા રહેલી છે. સરકાર મિત્રો બાકીની રકમ સીધી મિત્રો ગ્રાહકના બેંક ખાતામાં સબસિડી તરીકે જમા કરશે. આમ મિત્રો ગ્રાહકોને સબસિડીની કિંમત માત્ર મિત્રો 450 રૂપિયામાં પડશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તમામ ખેડૂતોને મળશે મિત્રો આ મહિને 2000 રૂપિયા સુધીનો હપ્તો. મિત્રો તમામ ખેડૂતોના ખાતામાં PM કિસાન યોજનાનો હપ્તો છે તે મિત્રો આ મહિને આવી શકે છે. આ સમાચારની મિત્રો વિસ્તારથી વાત કરીએ તો દેશભરમાં ખેડૂતોને PM કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો છે તે મિત્રો જૂન મહિનામાં મળ્યો હતો. હવે આગામી હપ્તો એટલે કે 18મો હપ્તો આવતા મહિને એટલે કે ઓક્ટોબરમાં આવી શકે છે. વાસ્તવમાં મિત્રો જો તમે PM કિસાન યોજનામાં જોડાવ છો તો તમારે મિત્રો ઘણી વસ્તુઓ કરવી પડશે, જેમાંથી મિત્રો ખાસ એક તો KYC કરાવવી પડશે. જો તમે મિત્રો KYC નહીં કરાવો તો તમારો મિત્રો હપ્તો અટકી શકે છે. ખાસ કરીને મિત્રો જે પણ મિત્રો PM કિસાન યોજનાનો 18મો હપ્તો છે તે મિત્રો તમામ ખેડૂતોના ખાતામાં આવતા મહિને એટલે કે મિત્રો ઓક્ટોબર મહિનામાં મળી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્યમાં વરસાદને લઈને આવ્યા મિત્રો બિગ ન્યૂઝ. રાજ્યના માથે મિત્રો હાલમાં 3 સિસ્ટમ સક્રિય હોવાથી ખતરો ટળી ગયો નથી. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં અનેક જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને મિત્રો પાટણ અને બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો આગામી મિત્રો 24 કલાક માટે આ 2 જિલ્લાઓમાં ભારે એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય મિત્રો 2 કેન્દ્ર શાસિત પ્રદેશ સહિત મિત્રો 14 જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરાયું છે. આથી મિત્રો રાજ્યમાં આગામી 5 દિવસ હળવાથી લઈ મધ્યમ વરસાદ વરસી શકે છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં દેવમાફીની માંગણી મિત્રો વારંવાર. મિત્રો ગુજરાતમાં લાખો ખેડૂતો હાલ અત્યારે દેવાના ભારમાં ડૂબેલા છે. ગુજરાતમાં લાખો ખેડૂતો અત્યારે દેવાદાર બનેલા છે. ખેડૂતોએ મિત્રો 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાઓની લોન લીધી છે. ગુજરાતમાં મિત્રો 47.51 લાખ ખેડૂતોએ લોન લીધી છે. દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂતો પર મિત્રો 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. દેશમાં મિત્રો સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોની માથે આવે છે. રાજસ્થાનના મિત્રો 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારેની લોન લીધી છે. ખેડૂતોને મિત્રો લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી મિત્રો આગળ છે. આખા ગુજરાતમાં મિત્રો ખેડૂતોનો દેવું મિત્રો 90,895 કરોડ રૂપિયા થાય છે. આમાં મિત્રો 34,000 ખેડૂતોનો સમાવેશ થાય છે. જ્યારે મિત્રો સરકારે 20 થી લઈ 25 એવા ઉદ્યોગપતિના જેમના મિત્રો 8 લાખ કરોડના દેવા ભાજપ સરકારે માફ કર્યા છે, તો મિત્રો ખેડૂતોના કેમ નહીં? દેવું તો મિત્રો માફ થવું જોઈએ. ઘણી વખત મિત્રો ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા પણ દેવામાફીની માંગણી પણ કરવામાં આવી છે. જ્યારે હવે મિત્રો એ જોવાનું રહ્યું છે કે આ વર્ષે પણ મિત્રો રાજ્યમાં ભાજપની સરકાર બની ગઈ છે, તો શું મિત્રો મોદી સરકાર ખેડૂતોનો સાથ આપશે? મિત્રો ખેડૂતોના જે પણ દેવા છે તે મિત્રો મોદી સરકાર માફ કરશે કે નહીં તે મિત્રો હવે ગુજરાતમાં જોવાનું રહેશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને આ યોજનામાં મળશે 10,000 રૂપિયા સુધીનો લાભ. ગુજરાત સરકાર દ્વારા મિત્રો ગુજરાતના નાગરિકો માટે અવારનવાર ઘણી બધી યોજનાઓ અમલમાં મુકાય છે. તેમજ મિત્રો આ યોજનાઓ દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે, પરંતુ લોકોને આ સરકારી યોજનાઓ વિશેને મિત્રો માહિતી ન હોવાથી તેઓ મિત્રો આ સરકારી યોજનાઓ લાભ મેળવી શકતા નથી. આ યોજના દ્વારા મિત્રો ખેડૂતો પોતાના પાકની મિત્રો રેસિડ્યુ ટેસ્ટિંગ કરાવવા માટે સરકાર દ્વારા ખેડૂતોને 10,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. જો તમે મિત્રો ઓર્ગેનિક ખેતી કરો છો અને તમે તમારા પાકનું રેસિડ્યુ ટેસ્ટિંગ કરાવવા ઈચ્છો છો, તો આ રેસિડ્યુ માટે ગુજરાત સરકાર ખેડૂતોને 10,000 રૂપિયા સુધીના ખર્ચની સહાય આપે છે. જો તમે મિત્રો રેસિડ્યુ ટેસ્ટિંગ કરાવવામાં ખેડૂતોને રૂપિયા 8,000 રૂપિયા સુધીનો ખર્ચ થતો હોય તો સરકાર તરફથી મિત્રો ખેડૂતોને રૂપિયા 8,000 રૂપિયા આપવામાં આવશે. પરંતુ મિત્રો રેસિડ્યુ ટેસ્ટિંગ કરવા ખેડૂતોને 12,000 રૂપિયા સુધીનો જો ખર્ચો થાય તો ખેડૂતોને સરકાર તરફથી 10,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને મળશે મિત્રો વગર વ્યાજે 3 લાખ રૂપિયા સુધીની લોન. ખેડૂતો માટે મિત્રો સૌથી સારા સમાચારો આવ્યા છે. કેન્દ્રની મોદી સરકાર દ્વારા મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી લોન મર્યાદા વધારવા પર વિચાર કરી રહી છે. હકીકતમાં કેન્દ્રીય નાણાં મંત્રાલય હેઠળનો નાણાકીય સેવાઓ વિભાગ કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી પર મિત્રો લોન મર્યાદા વધારવા અને શેર ધારક ખેડૂતો માટે સ્વનિર્ભર ફંડ પીએમ જેવી યોજનાઓ શરૂ કરવા માટે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય સાથે મિત્રો સક્રિયપણે કામ કરી રહ્યું છે. નાણાકીય સેવા વિભાગના મિત્રો અધિક સચિવ એમપી મિત્રો ટંગીરાલાએ કહ્યું કે સરકાર મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ લોન મર્યાદા વધારવા પર વિચાર કરી રહી છે. આ યોજના હેઠળ મિત્રો મહત્તમ લોન મર્યાદા 3 લાખ રૂપિયા સુધીની રહેલી છે. કેન્દ્રને મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને 2% વ્યાજ સહાય અને 3% તાત્કાલિક પુનઃ ચૂકવણી પ્રોત્સાહન આપવામાં આવે છે, જે મિત્રો વ્યાજ દરને વાર્ષિક મિત્રો 4% સુધી ઘટાડે છે. ખેડૂતોને મિત્રો આમાં રાહત દરે 3 લાખ રૂપિયા સુધીની લોન છે તે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર વગર વ્યાજે મળે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નવી શિક્ષણ નીતિ હેઠળ પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર. ધોરણ 9 અને ધોરણ 11 ની પરીક્ષા પદ્ધતિમાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં ધોરણ 9 અને ધોરણ 11 માં હાલ મિત્રો અત્યારે વર્ણનાત્મક પ્રશ્નમાં મિત્રો આંતરિક વિકલ્પ આપવાની જગ્યાએ મિત્રો પ્રશ્નના જનરલ વિકલ્પ આપવામાં આવશે. ઉપરાંત મિત્રો હેતુલક્ષી પ્રશ્નનો ગુણભાર મિત્રો પણ 20% ની જગ્યાએ મિત્રો 30% કરવામાં આવ્યો છે. ત્યારે મિત્રો વર્ણનાત્મક પ્રશ્નોનો ગુણભાર 80% ની જગ્યાએ 70% કરવામાં આવ્યો છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અતિવૃષ્ટિ બાદ મિત્રો પાક નુકસાનીનો સર્વે કરવા ટીમો ઉતરી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિ સ્થિતિ પગલે મિત્રો જનજીવન પ્રભાવિત થયું હતું. ભારે વરસાદના પગલે મિત્રો તેની અસર જિલ્લામાં કૃષિ પાકની નુકસાની સ્વરૂપે જોવા મળી હતી. ખેડૂતોના હિતોના રક્ષણ માટે રાજ્ય સરકાર મિત્રો પ્રતિબદ્ધ છે, જેના પગલે મિત્રો રાજ્ય સરકારના સીધા માર્ગદર્શન હેઠળ મિત્રો તાકીદે કૃષિ નુકસાનીનો સર્વે હાથ ધરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. રાજ્યના સરકારની સૂચના પગલે જિલ્લા કલેક્ટર મિત્રો જીટી પંડ્યાની સૂચના અનુસાર મિત્રો જિલ્લા ખેતીવાડી અધિકારી અને જિલ્લા બાગાયત અધિકારીઓને મિત્રો ત્વરિત નુકસાનીનો સર્વે હાથ ધરવા માટે સૂચનાઓ અપાઈ હતી. જેના પગલે મિત્રો જિલ્લા ખેતીવાડી અધિકારી મિત્રો આરબી ચાવડા પાસેથી મળેલ માહિતી અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના પરિણામે કપાસ, શાકભાજી, સોયાબીન તથા મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું છે. તો ધરતીપુત્રોએ પણ આ વ્યાપક નુકસાનીનું યોગ્ય વળતર મળે તે માટે ગ્રામ સેવક અને તલાટી મળીને કુલ મિત્રો 30 ટીમો પૂરજોશમાં પાક નુકસાની સર્વેનો કામગીરી પણ કરી રહી છે. જેમાં મિત્રો દ્વારકા જિલ્લાના તાલુકામાં 7, કલ્યાણપુરમાં 8 અને ભાણવડ તાલુકામાં 7 અને ખંભાળિયા તાલુકામાં 8 ટીમો કાર્યરત છે. જિલ્લામાં કુલ મિત્રો 243 જેટલા ગામો મિત્રો પાક નુકસાનીનો પ્રાથમિક અંદાજો રહેલો છે. ઉપરાંત મિત્રો આ કામગીરી વધુ વેગવાન બનાવવા માટે અન્ય જિલ્લાઓમાંથી 17 જેટલી ટીમો કામે લાગી છે. તેમાં મિત્રો જિલ્લા ખેતીવાડી અધિકારીઓએ જણાવ્યું છે. હવે મિત્રો ખેડૂતોનું કહેવું છે કે જે પણ મિત્રો સર્વે તો કરવામાં આવે છે પણ તેમનું તેમને વળતર મિત્રો આપવામાં આવતું નથી. મિત્રો જે પણ ટીમો આવે છે તે મિત્રો ફક્ત સર્વે કરીને વહી જાય છે, તો તેમનું મિત્રો બાદમાં વળતર છે તે મિત્રો આપવામાં આવતું નથી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોદી સરકારનો મોટો નિર્ણય. ભારતમાં હજુ પણ મિત્રો ઘણા એવા પરિવારો રહે છે જે પોતાના રાશનની પણ વ્યવસ્થા કરી શકતા નથી. આવા લોકોને ભારત સરકાર નેશનલ ફૂડ સિક્યુરિટી હેઠળ મિત્રો ઓછા દરે રાશન પૂરું પાડે છે. સરકારને મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે રાશન કાર્ડ હોવું જરૂરી છે. સરકારે મિત્રો રાશન લેવા અંગે તાજેતરમાં મિત્રો એક નિયમમાં મોટો ફેરફાર કર્યો છે, જેનાથી મિત્રો હવે ઘણા રાશન કાર્ડ ધારકોને આંચકો લાગી શકે છે. ભારત સરકારે મિત્રો રાશન કાર્ડને લગતો મિત્રો જૂનો નિયમ હવે સમાપ્ત કરી દીધો છે. હવે મિત્રો રાશન કાર્ડ ધારકોને પાછલા મહિનાનું રાશન નહીં મળે. હવે તેમને માત્ર તે જ મહિનાનું રાશન આપવામાં આવશે. એટલે કે જે પણ મિત્રો મહિનાનું રાશન લેવાનું છે તો રાશન કાર્ડ ધારકોએ તે મહિનાની છેલ્લી તારીખ સુધીમાં રાશન લઈ લેવું પડશે, નહીતર પછી તેમને તે મહિનાનું રાશન નહીં મળે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સોના ચાંદીની ચમક ઝાંખી પડી. સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે 24 કેરેટ સોનું 214 રૂપિયા સસ્તું અને પ્રતિ 10 ગ્રામનો ભાવ રૂપિયા મિત્રો 71,280 રૂપિયા થઈ ગયો છે. જ્યારે મિત્રો 22 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામનો ભાવ 65,293 રૂપિયા થયો છે. આજે મિત્રો ચાંદી 1240 રૂપિયા ઘટીને 81,038 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયું છે. હાલના સમયમાં સોનું અને ચાંદી સસ્તું થઈ રહ્યું હોવા છતાં મિત્રો નિષ્ણાંતો કહે છે કે તેમની મિત્રો ચમક ટૂંક સમયમાં પાછી આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો હાર્પિક ડેટોલ સાબુ ખરીદતા પહેલા સેતજો. રાજ્યમાં મિત્રો નકલી કારોબાર વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે મિત્રો સુરતમાં નકલી વસ્તુઓ બનાવતી વધુ એક ફેક્ટરી ઝડપાઈ છે. નકલી વસ્તુઓ બનાવીને પેકિંગ પર હાર્પિક ડેટોલ સહિતની બ્રાન્ડેડનો મિત્રો લેબલ લગાવી માર્કેટમાં વેચાણ કરતા હતા અને ઓરિજિનલ કંપનીના અધિકારીઓને શંકા જતા પોલીસમાં જાણ કરી હતી. ત્યારબાદ મિત્રો પોલીસે ફેક્ટરીમાં ઓચિંતી રેડ પાડીને બોગસ વસ્તુઓ બનાવવા માટે મિત્રો વપરાતા રો મટીરિયલનો મોટો જથ્થો પકડ્યો હતો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હેલ્મેટને લઈને મિત્રો લાગ્યો નવો નિયમ. હાઈકોર્ટના આદેશ બાદ મિત્રો અમદાવાદ ટ્રાફિક પોલીસ મિત્રો હરકતમાં આવી છે. આજથી મિત્રો ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ છે તે મિત્રો અમદાવાદમાં શરૂ કરાઈ છે. શહેરના મિત્રો વિવિધ 4 રસ્તા અને સર્કલ પર ટ્રાફિક પોલીસ તૈનાત છે. મિત્રો પકવાન 4 રસ્તા પર SG2 ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં મિત્રો હેલ્મેટ ન પહેરનારને રોકીને ઓનલાઈન મેમો આપવામાં આવ્યો હતો. ત્યારે મિત્રો અમદાવાદ શહેરમાં 2 વ્હીલર પર મિત્રો હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. તેમજ મિત્રો પાછળ બેસનાર વ્યક્તિએ પણ હેલ્મેટ છે તે મિત્રો ફરજિયાત પહેરવું પડશે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ મિત્રો 15,000 રૂપિયા સુધીની સહાય. ભારતની કેન્દ્ર સરકારે પીએમ વિશ્વકર્મા યોજના 2024 શરૂ કરી છે. આ પહેલો હેતુ વિશ્વકર્મા સમુદાયની 140 થી વધુ પેટા જાતિઓને લાભ આપવાનો છે. આ યોજના મિત્રો આ સમુદાયોને ન્યૂનતમ વ્યાજ દરે લોન અને અન્ય મિત્રો વિવિધ સરકારી લાભો ઓફર કરે છે. આ ઓફરનો લાભ લેવા માટે પાત્ર ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 1 ફેબ્રુઆરી 2023 ના રોજ રજૂ કરવામાં આવેલી પીએમ વિશ્વકર્મા યોજના લાયક લાભાર્થીઓને વ્યાપક તાલીમ કાર્યક્રમો પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. તાલીમ દરમિયાન મિત્રો સહભાગીઓને ₹500 રૂપિયાનું દૈનિક ભથ્થું પણ મળે છે. વધુમાં સરકાર મિત્રો બેંક ટ્રાન્સફર દ્વારા ટૂલ કિટ ખરીદવા માટે 15,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો પ્રદાન કરે છે. આ યોજના હેઠળ મિત્રો વિશ્વકર્મા સમુદાયના સભ્યો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે મફત તાલીમ પણ મેળવી શકે છે અને મિત્રો 3 લાખ રૂપિયા સુધીની લોન 5% વ્યાજ દરે મેળવી શકે છે. લોન 2 તબક્કામાં આપવામાં આવે છે. પ્રથમ તબક્કામાં 1 લાખ રૂપિયા અને બીજા તબક્કામાં 2 લાખ રૂપિયા સુધીની લોન છે તે મિત્રો પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને વગર વ્યાજે મળી રહી છે 5 લાખ રૂપિયા સુધીની લોન. કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે અને ઘણા લોકો તેમનો લાભ પણ લઈ રહ્યા છે. ખાસ કરીને મિત્રો સરકાર મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે. આવી જ મિત્રો એક યોજના રહેલી છે જેમનું નામ છે મિત્રો લખપતિ દીદી યોજના. મોદી સરકારની મિત્રો લખપતિ દીદી યોજના એ એક નવી યોજના છે જેમાં મિત્રો મહિલાઓ વગર વ્યાજે લોન આપવામાં આવે છે. આ લોન મિત્રો જે સંપૂર્ણપણે વ્યાજ મુક્ત છે અને તે મિત્રો 1 લાખ રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની હોય છે. મોદી સરકારની મિત્રો લખપતિ દીદી યોજના એક નવી યોજના છે જેમાં મિત્રો મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે. આ લોન મિત્રો સંપૂર્ણપણે વ્યાજ મુક્ત રહેલી છે. આ યોજનાનો હેતુ મહિલાઓને મિત્રો આર્થિક રીતે મજબૂત કરવાનો છે જેથી મિત્રો મહિલાઓ પણ આર્થિક રીતે સ્વતંત્ર બની શકે. લખપતિ દીદી યોજના હેઠળ મહિલાઓને 1 થી લઈને મિત્રો 5 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ લોન પર મિત્રો મહિલાઓને કોઈ પણ વ્યાજ ચૂકવવું પડતું નથી. એટલે કે મિત્રો મહિલાઓએ પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે આ સ્કીમ હેઠળ વ્યાજમુક્ત લોન છે તે મિત્રો મહિલાઓ લઈ શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે માત્ર એક શરત ઉમેરવામાં આવી છે એટલે કે મિત્રો આ યોજના હેઠળની લોન ફક્ત મિત્રો મહિલાઓને જ મળે છે જેઓ મિત્રો સેલ્ફ હેલ્પ ગ્રુપ મિત્રો એસઓજીની સભ્ય છે. અગાઉ સરકાર દ્વારા મિત્રો લક્ષ્ય રાખવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછી 2 કરોડ મહિલાઓને આ યોજના હેઠળ લાભ મળવો જોઈએ. બાદમાં મિત્રો સરકારે આ યોજનાનો લક્ષ્યાંક વધારીને 3 કરોડ રૂપિયા કર્યો હતો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તહેવાર પહેલા મિત્રો ગુજરાત સરકારની મોટી જાહેરાત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની ગુજરાત સરકારે ખાસ કરીને મિત્રો જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ઓછી આવક ધરાવતા પરિવારોને સહાય કરવા માટે એક મહત્વપૂર્ણ પહેલની જાહેરાત કરી છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીએ મિત્રો જણાવ્યું છે કે સરકાર મિત્રો અત્યોદય અને બીપીએલ ગરીબી રેખા નીચે પરિવારોને વધારાની ખાંડ અને રાંધણ તેલ છે તે મિત્રો ઓછા ભાવે વહેંચશે. આ નિર્ણયનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે આ પરિવારો ઉત્સવને વધુ આનંદ અને ઓછા નાણાકીય તાણ સાથે મિત્રો ઉજવી શકે. મંત્રી કુંવરજીભાઈ બાવળીએ વિગતો આપતા જણાવ્યું હતું કે સરકાર મિત્રો ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ સિંગ તેલ 100 રૂપિયા પ્રતિ લીટરના સબસિડીવાળા દરે ઓફર કરે છે જે મિત્રો 2013ના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ NFSA હેઠળ આવરી લેવામાં આવતા મિત્રો પરિવારો માટે બજાર કિંમત કરતા નોંધપાત્ર રીતે નીચે રહેશે. હવે મિત્રો જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે અને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે જે પણ મિત્રો રેશન કાર્ડના ધારકો છે તેમને મિત્રો મફત રેશનનો લાભ છે તે મિત્રો મળવાનો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર. ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદા મારફતે જણાવ્યું છે કે જે પણ ખેડૂત કે મિત્રો ખેડૂતની જમીન ધારકને જમીનમાં મિત્રો વીજ થાંભલાઓ કે હાઈ ટેન્શન લાઈન નાખવાના કારણે જમીનની કિંમત અને પાકની ઉપયોગિતામાં કાંઈ પણ નુકસાન થતું હોય તો તે તમામ નુકસાનનું પૂરેપૂરું વળતર મેળવવા માટે ખેડૂત કે જમીન ધારક સિવિલ કોર્ટમાં દીવાની દાવો કરી શકે છે અને વીજ કંપની પાસેથી પૂરેપૂરું
વળતર છે તે મિત્રો મેળવી શકે છે.